હેલો, તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. અત્યારે છે અમે ઘરે અને ઘરેથી નીકળીએ છીએ મારા ભાઈની ઓફિસે, કેમ કે આજનો અમારો પ્રોગ્રામ છે નાયગ્રા, જો વોટરફોલ છે, જે મેઇન એટ્રેક્શન પ્લેસ છે. અહીંયા જેટલા પણ કેનેડા આવે છે એ આ નાયગ્રા વોટરફોલ પર જાય જ છે. અને મોસ્ટલી લોકો વન નાઇટ સ્ટેન્ડ કરે છે તાંગરી, વન નાઇટ સ્ટે કરે છે, સોરી, વન નાઇટ સ્ટેન્ડ નહીં, વન નાઇટ સ્ટે કરે છે તાંગરી. અને અમારી પાસે એટલા દિવસ છે નહીં તો સેટરડે સન્ડે અમારો પણ પ્લાન હતો કે નાયગ્રા વોટરફોલ જઈએ અને ત્યાં આગળ વન નાઇટ રહીએ અને ત્યાંનું જે એટમોસ્ફિયર છે તે એન્જોય કરીએ. પણ કોઈ વાંધો નહીં, અહીંયાથી 2 થી 2.5 કલાકનો રસ્તો છે. તો અમે અમારા ભાઈની તરફ ઓફિસ જે જઈએ છે અને ત્યાંથી પછી એને પિક કરીને અમે ચાલ્યા જશું નાયગ્રા વોટરફોલ. તો અમે અત્યારે ટેક્સી ઓર્ડર કરી દીધી છે. હવે અહીંયા ટેક્સી આવે છે, ટેક્સીની અહીંયા એપ છે હોપ કરીને અને એક ઉબર. આ બેમાંથી તમે હોપ અત્યારે નવી નીકળી છે તો તમને થોડું કદાચ ડિસ્કાઉન્ટ મળી શકે છે, 50% જેવું. ઉબર કરતાં 100% તમને સસ્તી જ મળશે. તો અમે પણ અત્યારે હોપ જ યુઝ કરીએ છીએ, કેમ કે એવું કહેવાય છે કે પહેલી 10 રાઇડ છે તે તમને કંઈ 50% ડિસ્કાઉન્ટ હોય છે, પણ 50% ડિસ્કાઉન્ટ નથી હોતી, ઓલમોસ્ટ 30-40% ડિસ્કાઉન્ટ હોય છે. અને ઉબરની કમ્પેરમાં તમને સસ્તી જ પડે છે. એટલે અમે અત્યારે વેઇટ કરીએ છીએ અને જેવી અમે ટેક્સી આવશે તેવી અમે નીકળી જશું. મારા ભાઈની ઓફિસે આવી ગયા છે. એની પાછળ જે છે તે કંપની છે એની, તે જે પેલા રેકોર્ડ સીડી જોઈ ને, જે મોટી મોટી ગ્રેમોફોનમાં આપણે અસલ, હવે તો ઇલેક્ટ્રોનિક થઈ ગયા છે, તો એમાં જે બધી રેકોર્ડ બને ને તે બધી અહીંયા બને. અને મોસ્ટલી અહીંયા બધા જ આર્ટિસ્ટોની રેકોર્ડિંગ થતી હોય છે, એટલે અહીંયા એ બધી રેકોર્ડ થાય છે. અને ટોટલ અહીંયા બહુ મોટું કામ છે, પણ હવે અંદર હું વિડીયો બનાવી શકું એવું નથી, એટલે પછી હવે અમે નીકળીએ છીએ નાયગ્રા ફોલ તરફ જવા માટે. પહોંચી ગયા છે આપણે નાયગ્રા ફોલ પર. અત્યારે પાર્કિંગ કરી દીધું છે અને આ તમે પાછળ જોઈ શકો છો મિની CN ટાવર. અને વીક ડેમાં અહીંયા પાર્કિંગના ચાર્જીસ છે $10 પર હોલ ડે, આખા દિવસના $10. પણ જો વીકેન્ડ પર આવો તો $30 છે. અને અહીંયા તમે જોઈ શકો છો સામે આ કસિનો છે. હવે આ ઝાડ છે એટલે તમને દેખાશે નહીં, પણ આ કસિનો છે ને આ બધી હોટલો છે. આ બાજુ પણ હોટલ છે, આ પણ હોટલ છે, પેલી પણ હોટલ છે. એટલે બધી હોટલની તમને અહીંયા ડાયરેક્ટ જ મેઇન એટ્રેક્શન પર જ તમને મળી જશે. ને આ બધા તમને જોઈ શકો છો, બધા ફ્લેગ લાગેલા છે બધા દેશોના. આમાંથી એકાદ ઇન્ડિયન પણ હશે જ. અને કંઈક આવું છે પાર્કિંગ. અત્યારે થોડું ખાલી છે કેમ કે આજે વીકડે છે. તમને હવે બતાવું જો પાર્કિંગ, કસિનો છે મસ્ત. આટલી મોટી બિલ્ડિંગ છે કસિનોની. આ 236 મીટર ઊંચું છે અને અહીંયાથી તમે ઓન ધ ટોપ જઈ શકો. ડાઇનિંગ જો તમે કરતા હોય ને તો એના માટે ફ્રી છે, અંદર બેસવાનું. આ ઉપર ટોપ સુધી જઈ શકો અને ત્યાંથી આખો તમે નાયગ્રા ફોલ પણ જોઈ શકો બેસીને. આઈ થિંક તમને અવાજ આવતો જ હશે, મને અહીંયાથી આવે છે અવાજ નાયગ્રા વોટરફોલનો. અને અહીંયા પણ છે નાયગ્રા ફોલ, અહીંયા પણ છે અને અમેરિકામાં પણ છે. અહીંયા બોર્ડર લાગે કેનેડા અને અમેરિકાની, અને એની નજીકનું જે સિટી છે એનું નામ છે બફેલો છે, જે તમે જસ્ટ અહીંયાથી બોર્ડર ક્રોસ કરી શકો બાય કાર. હું તમને જો બતાવી શકું તો હું ત્યાંથી બતાવીશ. અત્યારે ડે છે તો હું તમને બતાવી શકીશ કે કેવી રીતે તમે પણ
જો તમારી પાસે વિઝા હોય તો અહીંયાથી બોર્ડર ક્રોસ કરીને પાછા રિટર્ન પણ આવી શકો છો, કેનેડાથી યુએસ એન્ડ યુએસથી કેનેડા. અત્યારે એટલું કોઈ પબ્લિક જ નથી દેખાતું. હે ચિંટુ? ચાલુ દિવસ બધું ખાલી ખમ છે. કોઈ પબ્લિક નહીં. અચ્છા, પબ્લિક બધું નાયગ્રા ફોલ પર જ હશે. ઉપર ડાઇનિંગ ના $60 છે. ચિંટુ, આમાં ટિકિટ લેવી પડે? એટલે ધોધમાં કઈ ટિકિટ લેવી પડે યાર. પાણી એ લોકો પાડે છે, કુદરત પાડે છે. મને એમ કે લેતા હોય આ લોકો. હા ભાઈ, મારું અત્યારે વેધર એકદમ થોડું ડાઉન થઈ ગયું છે. જ્યારે અમે નીકળેલા ત્યારે ફૂલ ગરમી હતી. આમ એવું લાગતું હતું કે યાર ત્યાં ઘડી ગયા પછી કેવી હાલત થશે, પણ અહીંયા આવીને એકદમ વેધર ઠંડુ થઈ ગયું છે, કેમ કે વોટરફોલના લીધે. અને આ જોઈ શકો છો, ઓલમોસ્ટ પાર્ક પણ આવી ગયો છે. બહુ કંઈ ચાલવાનું નથી, પાર્કિંગથી જસ્ટ 10 મિનિટ્સ વોક કરવાનો છે અને આ તમને વોટરફોલ દેખાવા માંડશે. ગોપ્રો પણ થાય છે, એટલે ત્યાંથી તમે કેનેડા ટોરન્ટોથી તમે આવી રીતે ટૂરમાં પણ આવી શકો છો. એની લગભગ ટિકિટ છે $70-80 સમથિંગ પર પર્સન. આ જે બ્રિજ છે ને તે છે કેનેડા. આ બાજુ કેનેડા છે ને આ બાજુ યુએસ છે. તો આ કેનેડા ને યુએસને જોડતો બ્રિજ છે. અને આ વચ્ચે જે બ્રિજ છે ને તે બીજો બ્રિજ બનાવતા હતા, પણ વચ્ચેથી બંધ કરી દીધું કન્સ્ટ્રક્શન. હવે એનું રીઝન તો નથી ખબર કેમ. અને આ છે નાયગ્રા ફોલ યુએસ સાઈડનો, અને કેનેડાનો જે છે તે સૌથી બ્યુટીફુલ એ બાજુનો દેખાય છે. તમે જોઈ શકો છો કેટલો મોટો છે, ને આની વિથ બહુ લાંબી છે, ને આ થોડો નાનો છે. આ છે યુએસ સાઈડનો અને આ છે કેનેડાની સાઈડનો. આ આખો આ કેનેડાની છે. આ જે તમે જોઈ શકો છો આખો કેનેડાનું છે, આ યુએસનું છે. અને આ પેલા બાજુ તમે જોઈ શકો છો બધા જે યુએસ સાઈડથી જે બધા હોય છે ટુરિસ્ટો, તે ત્યાંથી નાયગ્રા ફોલ જોઈ છે. આ બધી ત્યાંની કાર ને બધું યુએસ સુધી છે. હવે અહીંયાથી તમે આ યુએસ ક્રોસ કરી શકો આ બાજુથી. અહીંયા નીચે તમને થોડી ક્રૂઝ સર્વિસ પણ મળશે. તમને અહીંયા ત્યાં નીચે નજીક સુધી લઈ જશે અને ચક્કર મરાવીને પાછું લઈ આવી દેશે. એટલે તમે નજીકથી ધોધ જોવા મળશે. પણ એમાં તમને રેનકોટ પણ આપશે, અને રેનકોટ હોવા છતાં પણ તમે ભીના તો થઈ જ જશો. હવે એની ટિકિટ હું તમને નીચે લખાવી દઈશ. અત્યારે મારી પાસે એનો ફિગર નથી કે કેટલાની ટિકિટ છે, પણ હું ચેક કરીને હું આમાં લખી દઈશ. નીચે બરા ઘરો બનાવેલા છે જૂના બરા, અને એનો આખું કેસલ છે, જોઈ શકો છો. અહીંયા પણ એક એક્ઝિટ છે, અને આ છે કેસલ. અહીંયા આયરો આ કેસલ છે. આ જે છે તે કેસલ છે, અને એનું એક એક્ઝિટ તમને મેં બતાવી દીધું, નીચે પણ છે. અને આ છે કેનેડિયાની સાઈડનો વોટરફોલ, અને તમે જોઈ શકો છો રેમ્બો. તમારે જો અહીંયા જવું હોય ને તો એ બિહાઇન્ડ ધ ફોલ્સ વાળી ટિકિટ લેવી પડે. એ કંઈ $35 છે, અને એ તમે નજીકથી જોઈ શકો, કેમ કે તમે અહીંયા રેનકોટ પણ પહેરીને તમે એકદમ નજીકથી ફોલને જોઈ શકો. અને આ ફોલની જે વિડ્થ છે ને, જે એની પહોળાઈ એ છે 780 મીટર અરાઉન્ડ છે, અને આ કંઈ લગભગ 180 ફીટ જેટલો ઊંચો છે. 180 મીટર કે 180 ફીટ છે. અચ્છા, સોરી, આ છે $23 પ્લસ ટેક્સ, $35 નથી.
આ બાજુ તો બધી વાંચટ આવે છે, તો અહીંયા કોઈ છે જ નહીં. અહીંયા બધા ત્યાંથી બધા લોકો અહીંયા આવી ગયા. અને ઉપર જુઓ વાદળ પણ એકદમ વરસાદવાળા થઈ ગયા છે. અને ઠંડીના સુસવાતા મમ્મીને લાગી રહ્યા છે. મમ્મીએ તો અહીંયાથી અત્યારથી જ જેકેટ પહેરી લીધેલું છે. મમ્મી જેકેટમાં કેવું લાગે છે હવે? સારું લાગે કે? ને મારા ચશ્મા પર પણ બધી વાંચટ જ વાંચટ છે. અને અહીંયા આ બધું રેસ્ટોરન્ટ છે. અહીંયા જો તમારે અહીંયા બેસીને કોફી કંઈ પીવું હોય, અહીંયા રેસ્ટ રૂમ પણ છે. ચલો બાપુજી. બિહાઇન્ડ ધ ફોલ્સ માટે જવાની એન્ટ્રી અહીંયા છે. અને એ છે 180 ફીટ. તો અહીંયાથી તમારે આવી રીતે જવું પડશે. ને અહીંયા વોશરૂમ પણ છે. અને અહીંયાથી પણ તમે ટિકિટ લઈ શકો છો. આ જે પેલી મેરી ગો રાઉન્ડ જેવું દેખાય છે ને, એ બાજુ આપણે જવાનું છે. અને ત્યાં આગળ જ બધી આખી સ્ટ્રીટ છે, જ્યાં આગળ બધું રેસ્ટોરન્ટો અને ફૂડ સ્ટોલ્સ છે. તો લગભગ અહીંયાથી 2 કિલોમીટર જેવું હશે. તમે અહીંયા સામેથી બસ પણ લઈ શકો છો. અહીંયાથી એક સામેથી બસ પણ નીકળે છે. અને એ બસ પણ તમને ત્યાં લઈ જાય. તો એનું ફેર નથી ખબર. જે નીચે જે ક્રૂઝ હોય છે ને નાયગ્રા ફોલ તરફ જવા માટેની, તે ક્રૂઝ અહીંયા મળે છે. અને અહીંયા એની ટિકિટ હોય છે $35 સમથિંગ. તો તમે અહીંયાથી પરચેસ કરીને એ લોકોની નીચે લિફ્ટ હોય છે, ત્યાંથી તમને નીચે લઈ જવામાં આવે. અહીંયા ઝીપ લાઇન પણ છે. એ પણ તમારે કરવું હોય તો તમે કરી શકો છો. આ જે છે ને તે છે કેનેડા અને યુએસની બોર્ડર. અહીંયાથી તમે ફ્લેગ જોઈ શકો છો યુએસનો. આ છે શેરેટોન હોટલ અને બાજુમાં તમે કસીનો જોઈ શકો છો. કે આખી સ્ટ્રીટ છે, તેમાં તમને બધી રેસ્ટોરન્ટ ને એ બધું જોવા મળશે. અને પાછ સામે જુઓ ને આ છે અહીંયા ક્લિફ્ટન હિલ. અને આ સામે જુઓ, જબરજસ્ત છે જગ્યા. અને અહીંયા બહુ બધા કસીનો પણ છે. हार्ड रॉक रॉक ऑन है ये वक्त का निशान. અહીંયા બધા ગેમ ઝોન છે, પછી બધા શો છે, એવા રિલેટેડ બધી થીમ બનાવેલી છે. આ જો સામે પણ બધી થીમ જેવું જ છે, સર્કસ થીમ. પછી આ મિડવે, પછી આ છે ફ્લજ. અને આવી રીતે અહીંયા આઈસ્ક્રીમ, પોપકોર્ન, વેફર. અહીંયા આવી આખી બધે તમને ટીમ હોટલ્સ જોવા મળશે. ચોકલેટ વેનીલા કોર્ન. કેવું છે?
રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા છે ઇન્ડિયન ખાવાનું ખાવા. હવે અમે ઓર્ડર કર્યો છે, આ છે અફઘાની ચિકન ટિક્કા છે, આ છે રેશમી રેશમી કબાબ અને આ છે ચિકન બિરયાની. કેવી છે પપ્પા અફઘાની? સારું છે ટેસ્ટ વાઇઝ? ચિંટો સુપર સુપર કુલ. આ છે યુએસ સાઈડના નાયગ્રા ફોલ, જે રાતનો વ્યૂ તમે જોઈ શકો છો. લાઇટિંગ પણ થાય છે. અત્યારે 9:30 થઈ ગયા છે અને હવે અમે આ નાયગ્રામાંથી હવે અમારી ઘર તરફ જવા માટે નીકળી રહ્યા છે. હવે પાર્કિંગમાં જઈએ છીએ અને કાર લઈને સીધા ઘરે. હવે આ નાઇટ વ્યૂ પણ તમને બતાવી દીધો નાયગ્રાનો, અને નાયગ્રા કેવી રીતે આવવાનું તે પણ તમને કહી દીધું. અહીંયા ગ્રુપ ટૂર પણ થાય છે અને તમે કારમાં પણ આવી શકો છો. રેન્ટેડ કાર પણ અહીંયા મળી જાય છે ટોરન્ટો સિટીમાંથી, તો તમે એવી રીતે આવી શકો છો. તો ચલો હવે આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ અને તમને મળીએ બીજા વિડીયોમાં.